ઓપરેશન કારાવાસ અંતર્ગત રાંદેર પોલીસે 31 વર્ષથી ફરાર આરોપીને ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર 2 મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર ઝોન 5 લવધીરસિંહ ઝાલા તથા એસીપી ડિવિઝન મિલન મોતીની સૂચના અનુસાર રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે પ્રશંસનીય કામગીરી કરી. ઓપરેશન કારાવાસ અંતર્ગત વર્ષ 1985ના નોકર ચોરીના ગુનામાં છેલ્લા 31 વર્ષથી નાસ્તા ફરતા આરોપી શ્રીચંદ રામદયાલ શાહને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લામાંથી ઝડપી પાડવામાં આવ્યો. પોલીસ ઇન્સ્પેક્ટર ટીબી પંડ્યા, પીઆઈ યુબી જુગરાણા, પીએસઆઈ બીજે વસાવા સહિત ટીમે મળેલ બાતમીના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડી કોર્ટના વોરંટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી. રાંદેર પોલીસની આ સફળ કામગીરીને લઈ સુરત શહેર પોલીસની ટીમની પ્રશંસા થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ બુલેટ 26 ગુજરાત ન્યૂઝ સુરત.